નર્મદા જિલ્લામાં એક જ ચાલે ચૈતર ચાલે એવો માહોલ બન્યો। આજે ચૈતર વસાવાનું જાદુ ચાલ્યો છે અને નર્મદાના ગરુડેશ્વર, ચિગદા તેમજ સાગબારા, ડેડિયાપાડાના તાલુકા પંચાયતની સીટ પર આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પ્રદર્શન કર્યું। શું મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને મતગણતરી યોજાઈ હતી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીએ ઘણું બધું મેળવ્યું છે। ઘણું બધી તાલુકા પંચાયતની સીટો તેમના હસ્તક ગઈ છે ને નર્મદા જિલ્લામાં તો આ વખતે જબરજસ્ત અપસેટ સર્જાયો છે। ભારતીય જનતા પાર્ટીના ગળમાં ગાબડું પડ્યું છે ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મહેનત રંગ લાવી છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જબરજસ્ત જીત મળી છે। ડેડિયાપાડા હોય, ચિગદા હોય, ગરુડેશ્વર હોય, નાદોદ હોય, જે તમામ જે તાલુકા પંચાયતની બેઠકો આવેલી છે ત્યાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને હંફાવ્યો છે અને ભાજપને કારમી હાર આપી છે। આજે ભવ્ય જીત થઈ છે, તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહરતાથી સ્વીકારીએ છીએ। અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી। ત્યારે આજે જનતાની જીત થઈ છે। કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે અમે જનતાની સેવામાં રહીશું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર।